બચ્ચા વર્લ્ડી આજના દિવસનો બીજો લેક્ચર ચાલો. ગુડ આફ્ટરનૂન. જો શું છે નવી વસ્તુમાં જોવો જોઈએ. એક પદાર્થ છે એને આપણે ઉગમ બિંદુ પાસેથી v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરીએ છીએ. હવે માની લ્યો આ એ બિંદુ અને બી બિંદુ ઈ જમીનથી સમાન ઊંચાઈએ આવેલા હશે. બરોબર. એ બિંદુનો વાયામ બી બિંદુનો વાયામ સરખો, મતલબ બેયની જમીનથી ઊંચાઈ કેવી હશે? સરખી હશે. હવે અને માની લઈએ બે h જેટલી ઊંચાઈ છે જમીનથી, તો મારે પ્રશ્ન શું આવે કે કોઈ એક પ્રક્ષેપ પદાર્થ સમાન ઊંચાઈવાળા એક બિંદુથી બીજા બિંદુ સુધી જવામાં કેટલો સમય લાગે. એટલે માની લ્યો એને એ થી બી સુધી જવામાં ટી જેટલો સમય લાગ્યો છે. કેટલો સમય લાગ્યો છે? ટી. અને એ અને બી સમાન h ઊંચાઈએ આવેલા છે. બરોબર. એ અને બી એક જ ઊંચાઈએ આવેલા છે. તો એ થી બી એટલે કે કોઈ પણ પ્રક્ષેપ પદાર્થને સમાન ઊંચાઈ આવેલા એક બિંદુથી બીજા બિંદુ સુધી જવામાં કેટલો ટાઈમ લાગે? બે બિંદુ h જેટલી હાઈટે આવેલા છે જમીનથી, એટલે મારે આ સમય અહીંથી અહીંનો આટલો ગોતવાનો. અને સપોઝ માની લ્યો આ જે છે ને આ અહીંની h મેક્સ કહેવાશે. એની મહત્તમ હાઈટ કેટલી છે? તો કે કેપિટલ H. કેટલી છે એની મહત્તમ હાઈટ? કેપિટલ H. તો ચાલો બચ્ચા વર્લ્ડી જોવો જોઈએ શું થશે કે ભાઈ એક પરિણામ સાબિત કરી એના બધે આપણે આ વસ્તુ આપણે ગોતીએ. ટાઈમ ઓફ ફ્લાઇટ. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કુલ સમય. કુલ સમય મારા જોડે જે હતો એ શું હતો? ટી બરાબર 2v0 sin θ0 ના છેદમાં જી. આપણા પાસે જે ટાઈમ ઓફ ફ્લાઇટ જે છે બચ્ચા વર્લ્ડી કેટલો છે? ટી બરાબર 2v0 sin θ0 ના છેદમાં જી. હવે આનો જો તમે સ્ક્વેર કરી કાઢો, સ્ક્વેર બોથ સાઈડ, એક બાજુ સ્ક્વેર કરો તો બીજી બાજુ કરવો પડે. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0
ના છેદમાં જી સ્ક્વેર થશે કે નહીં? બે બાજુ વર્ગ કર્યો. કેપિટલ એચ મહત્તમ ઊંચાઈનું સૂત્ર મારા પાસે છે. એચ બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g સ્ક્વેર. શું છે આપણે આગળ? કેપિટલ એચની ફોર્મ્યુલા મારા આગળ તૈયાર છે. શું છે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g. હવે જુઓ, આને આમે લખાય ટી સ્ક્વેર બરાબર, હું સમીકરણને 2 વડે ગુણું, 2 વડે ભાગું, 4 ગુણ્યા 2, અહીંથી એક જી બારે લઈ લો અને v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું એટલે બબ્બે કેન્સલ, એટલે પાછું એનું થઈ ગયું 4 v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં જી સ્ક્વેર. પણ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g એટલે h થશે અને આ થાય 4 દુ ને 8. શું થશે? આ 4 દુ ને 8. ધેરફોર ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આની બદલે તમે કેપિટલ એચ એની હાઇટ લખી શકો એટલે આ શું થશે? 8h ના છેદમાં જી. ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ શું થઈ ગયું આપણો? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8h ના છેદમાં જી. હવે જુઓ તો આનો મતલબ શું? 0 થી 0 એ આવવા માટે લાગતો સમય, એમ બોલે ને ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે 0 હાઇટ થી 0 હાઇટ સુધી આવવામાં લાગતો સમય. તો આને એમ કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે શું? 0 ઊંચાઈથી 0 ઊંચાઈએ આવવા લાગતો સમય એનો વર્ગ છે. ટી સ્ક્વેર બરાબર આમે લખાય 8h માઇનસ 0 ના છેદમાં જી. 0 થી 0 ઊંચાઈ આવ્યો. કઈ ઊંચાઈ આવ્યો? 0 થી 0 ઊંચાઈએ એટલે જમીનથી જમીન ઉપર આવવાનો સમય ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. એ મેક્સિમમ હાઇટના ફોર્મમાં મારે શું આવ્યું? ટી સ્ક્વેર બરાબર 8h ના છેદમાં જી. પણ એને આમે લખાય 8h માઇનસ 0 ના છેદમાં જી. મારે શું કરવાનું છે? 0 થી 0 હાઇટે નથી આવવાનું, મારે એ જ ઊંચાઈવાળા બિંદુએથી પાછું ક્યાં આવવાનું છે? એ જ ઊંચાઈવાળા બિંદુએ. તો h ઊંચાઈએથી h ઊંચાઈએ આવવા લાગતો સમય ધારો કે ટી છે. h થી h એટલે a થી b સુધી આવવા માટે લાગતો સમય ટી છે. તો શું ફોર્મ્યુલા થાય? 0 થી 0 માટે આ હતી, તો h થી h માટે 0 થી 0 નો સમય ટી સ્ક્વેર છે, ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ છે. h થી h નો સ્મોલ ટી છે, તો સ્મોલ ટી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થાય બચ્ચા પલટી? 8h માઇનસ h. 0 થી 0 હતું એટલે h માઇનસ 0 લખવાનું, અને આમાં h થી h છે એટલે h માઇનસ h એટલે h હાઈટેથી તમે h હાઈટે ગયા સ્મોલ h હાઈટ એના છેદમાં g. Therefore t is equal to under root 8h minus h ના છેદમાં g. થઈ ગયું સાબિત. જો કોઈ પદાર્થ h ઊંચાઈએ આવે ને, બરોબર, સમાન ઊંચાઈએ આવેલા એક બિંદુથી બીજા બિંદુએ શું કહેવાય? આને સમાન ઊંચાઈએ આવેલા એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે લાગતો સમય. સમજાય છે?
સમાન ઊંચાઈ આવેલા એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે લાગતો સમય ટી બરાબર √8 ઇન્ટુ બ્રેકેટ કેપિટલ H એટલે મેક્સિમમ હાઇટ માઇનસ સ્મોલ h જે આપણને હાઇટ આપી હોય એના છેદમાં g. સમજાણું? ચાલો પછી માની લ્યો આ ટાઈપના બધા પ્રોબ્લેમ જે છે જનરલી નીટમાં બહુ ઓછા હોય, JEE અને JEE એડવાન્સમાં હોય. એ અને બી બિંદુ છે ને સરખી ઊંચાઈ કહેવાશે. અને માની લ્યો એ અને બી બિંદુ જે છે ને બચ્ચા પાર્ટી એ જમીનથી h1 હાઈટે છે. કેટલી હાઈટે છે? જમીનથી h1 હાઈટે. સી અને ડી સરખી ઊંચાઈ જમીનથી કહેવાશે. અને માની લ્યો ઈ જી છે ને h2 હાઈટે છે. કેટલી હાઈટે છે? h2 હાઈટે. સમજાય છે? એ અને બી એક જ હાઈટે દેખાય છે જમીનથી h1 હાઈટે. સી અને ડી એક જ હાઈટે છે જમીનથી h2 હાઈટે. પદાર્થ આમ મોશન કરે છે, પ્રક્ષેપ પદાર્થ આપણો. તો આ હાઈટ કેટલી થશે? આ હાઈટ આખી આ કેટલી છે? h2 છે. આ કેટલી થશે? h1 છે. તો આ હાઈટ મને મળે ને બચ્ચા પાર્ટી, બરોબર. ઈ કેટલી મળશે? આવડી આ હાઈટ h2 માઇનસ h1. શું થશે? એ હાઈટ મને બચ્ચા પાર્ટી મળશે ને એ કેટલી મળશે? h2 માઇનસ h1. તો ચાલો શું થશે બોલવું જોઈએ. એ થી બી જવા માટે લાગતો સમય ટી એ બી. શું થશે? ટી એ બી. અને એ ને બી તો એક જ હાઈટે આવેલા છે. કેટલી હાઈટે? h1. બસ આ સૂત્રનો ઉપયોગ કરો તો ટી એ બી બરાબર શું થશે? √8 કેપિટલ H માઇનસ h1 ના છેદમાં g. સ્ક્વેર કરી નાખો તો ટી સ્ક્વેર એ બી ઇઝ ઇક્વલ ટુ 8h માઇનસ h1 ના છેદમાં g. હાલો એક આ પરિણામ. પછી બીજું શું થશે જોવો છે. સી થી ડી. સી અને ડી એક જ હાઈટે આવેલા છે h2 હાઈટે. તો સી થી ડી જવા માટે લાગતો સમય શું થશે? TCD બરાબર √8 અને સી અને ડી તો h2 ઊંચાઈ છે જમીનથી. સ્ક્વેરિંગ બોથ સાઈડ. આ સમજાણું. હવે બેયનો તમે સબટ્રેક્શન લ્યો. બેયની શું લ્યો તમે? બાદબાકી લ્યો. બેયની શું લેવામાં આવે તમારે? બાદબાકી. એટલે શું? ટી સ્ક્વેર એ બી માઇનસ ટી સ્ક્વેર સીડી બરાબર શું થશે? બરાબર બોલો બચ્ચા વાલટી. આ બેયની બાદબાકી. હવે આ પદ શું થશે બોલો? 8h ના છેદમાં g માઇનસ 8h1 ના છેદમાં g. આમાં શું થાય? 8h ના છેદમાં g માઇનસ 8h2 ના છેદમાં g. પણ આમાંથી આ બાદ કરવાનું એટલે આને માઇનસ લાગે અને આને માઇનસ લાગે એટલે પહેલું પદ માઇનસ, હજી આને માઇનસ લાગે એટલે માઇનસ માઇનસ પ્લસ.
એટલે શું થશે? આવડું આ કેન્સલ, એટલે વધે હું આ માઇનસ આ પ્લસ, એટલે શું થાય? ટી સ્ક્વેર AB માઇનસ ટી સ્ક્વેર CD બરાબર 8/G H2 માઇનસ H1. તો આનો મતલબ શું બચ્ચા પલટી? જુઓ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ H1 હાઈટેથી H2 હાઈટે જાય, સમાન ઊંચાઈવાળા બે બિંદુઓ, બરોબર, ટૂંકમાં આ જે તમારે સમય આવ્યો હશે ને, આ સમય એ તમારે A થી C નો સમય અને C થી D થી B નો સમય હશે, પણ એનો શું છે તો કે આ વર્ગ છે. આ G મેઇન G એડવાન્સ લેવલનું છે. નીટવાળા બચ્ચા પલટીએ કાંઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. સમજાય છે? તમને એવું લાગતું હોય કે બહુ ડીપમાં જાય છે તો આપણે, કારણ કે હજી સોમવારે હજી બચ્ચા પલટી હું પ્રક્ષેપ ગતિ કરાવીશ. તમને એમ થશે કે હજી સોમવારે, હા મને કરાવવાની તો ઘણી બધી ઈચ્છા છે, પછી ઘણા બધા છોકરાઓને એમ થાય કે ઓહો બહુ ડીપમાં જાય છે, આટલું બધું યાદ રાખવું પડશે. ના, જરૂર નથી. આ જનરલી G મેઇન અને G એડવાન્સ લેવલ માટે છે. સમજાય છે? ચાલો, લખો તો લખી લ્યો. આમ તો આપણે PDF પણ મોકલીએ છીએ. હવે જો આને રિલેટેડ એક સમ કરીએ આપણે. શું કીધું છે જુઓ, લખો રકમ. T બરાબર 0 સમયે, T બરાબર 0 સમયે એક પદાર્થ V0 જેટલા વેગથી સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે છે. T બરાબર 0 સમયે એક પદાર્થ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે છે. તે સમાન ઊંચાઈના બે બિંદુઓ અનુક્રમે, તે સમાન ઊંચાઈના બે બિંદુઓને અનુક્રમે T બરાબર 1 સેકન્ડ અને T બરાબર 3 સેકન્ડે ક્રોસ કરે છે. T બરાબર 1 સેકન્ડ અને T બરાબર 3 સેકન્ડે ક્રોસ કરે છે. તો તેના દ્વારા પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ કેટલી? તેના દ્વારા પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ કેટલી? હવે જો એક પદાર્થને તમે જમીન ઉપરથી V0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કર્યો, કેટલાના એંગલે? θ0 જેટલા એંગલે. હવે મને રકમમાં શું કીધું? સમાન ઊંચાઈ આવેલા બે બિંદુ પાસેથી પહેલી અને ત્રીજી સેકન્ડે પાસ થાય છે. એટલે માની લ્યો આ A ને B સમાન ઊંચાઈ આવેલા છે, તો અહીંથી એને ગતિ ચાલુ કરી 0 વાગે. એ બિંદુએ પહોંચ્યો છે T1 બરાબર 1 સેકન્ડે. હવે અહીંયાથી ગતિ કરતા 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 આગળ જાય એટલે સમય વધે, 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 અને પાછી એટલી જ હાઈટે બી બિંદુએ આવ્યો T2 બરાબર 3 સેકન્ડે. તો મને શું કીધું? આ મેક્સિમમ હાઈટ કેટલી? હવે જો આ જે આપણે સૂત્ર હતું T બરાબર √8h માઇનસ સ્મોલ h ના છેદમાં G, એ શેની ફોર્મ્યુલા હતી બચ્ચા પલટી? સમાન ઊંચાઈએ આવેલા એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે લાગતો સમય. એટલે A થી B નો સમય, જો A બિંદુએ પહેલી સેકન્ડે હતો તો કે હા, B બિંદુએ ત્રીજી સેકન્ડે છે તો કે હા. તો બોલો A થી B સુધી જવામાં 2 સેકન્ડ લઈ ગઈ હોય કે નથી? સમજાતું? તમે કોઈ પણ એક બિંદુએ માની લ્યો 8 વાગ્યાને 2 મિનિટે હોય, બીજા બિંદુએ માની લ્યો તમે 8 વાગ્યાને 5 મિનિટે હોય,
તો એ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવામાં તમને 3 મિનિટનો સમય લાગે. તો સમાન ઊંચાઈએ આવેલા બે બિંદુઓ હતા, એમાં એક બિંદુએ પહેલી સેકન્ડે હતો, બીજી બિંદુએ ત્રીજી સેકન્ડે હતી. તો અહીંથી એના અહીંયા જવામાં 2 સેકન્ડ લાગી ગયું. એટલે આ તો મને ખબર પડી ગયું 2 સેકન્ડ છે, મારે મેક્સિમમ હાઈટ ગોતવાની છે. તો કે હા, પણ એક પ્રોબ્લેમ અહીંયા થાય, આ બે બિંદુ કેટલી ઊંચાઈએ આવેલા છે દીધા નથી. સમજાય છે? તો આ ફોર્મ્યુલા કામમાં આવશે નહીં. બરોબર. આપણે શું ગોતવાનું છે? એની મેક્સિમમ હાઈટ ગોતવાની છે. શું ગોતવાનું છે? આપણે h ગોતવાનું છે. તો શું કરે જોવો જોઈએ. એ બિંદુએ જવા લાગતો સમય t બરાબર 1 સેકન્ડ છે અને એને y દિશામાં કેટલું અંતર કાપ્યું એની હાઈટ જેટલું. સમજાય છે? y બરાબર h જેટલું અંતર ઉર્ધ્વ દિશામાં હોય. y દિશાનું સ્થાનાંતર કેટલું કહેવાય? પેલા 0 એ હતો અને એ બિંદુએ પહોંચ્યો, મતલબ y દિશાનું h કહેવાશે. સમજાય છે કે નહીં? ચાલો પછી તો આપણા આગળ જે ફોર્મ્યુલા છે y બરાબર v0yt પ્લસ હાફ gt સ્ક્વેર. y બરાબર v0yt પ્લસ હાફ gt સ્ક્વેર. સોરી, અહીંયા આવશે માઇનસ હાફ gt સ્ક્વેર, કારણ કે એનો પ્રવેગ અધો દિશામાં હશે. તો ચાલો y બરાબર શું થાય? v0y મને ખબર નથી, t એટલે 1 માઇનસ હાફ g અને અહીંયા 1 નો સ્ક્વેર થાય કે નહીં? ચાલો તો આ શું થશે? v0y માઇનસ g/2. આટલું સમજાણું. પછી બી બિંદુએ જવામાં લાગતો સમય 3 સેકન્ડ છે. અને જોવો બચ્ચા પાર્ટી, જ્યારે પદાર્થ બી બિંદુએ પહોંચશે ને ત્યારે પણ જમીનથી h જેટલી ઊંચાઈ જ હશે. એ બિંદુએ પહોંચ્યો ત્યારે પણ h જેટલી ઊંચાઈ હોય અને બી બિંદુએ પહોંચે છે ત્યારે પણ કેટલી ઊંચાઈ છે? h જેટલી ઊંચાઈ જ છે. તો આમાં પણ શું થશે? y બરાબર h થશે, કારણ કે ત્રીજી સેકન્ડે પણ જમીનથી કેટલી ઊંચાઈ હતો? h જેટલી ઊંચાઈ. અને સ્થાનાંતર તો કોના ઉપર ડિપેન્ડ છે? પાથ ઉપર ડિપેન્ડ નથી. શેના ઉપર ડિપેન્ડ છે? કે ભાઈ પ્રારંભિક સ્થાને 0 એ હતો. અને આપણે કીધું હતું પ્રક્ષેપ ગતિ શું છે? પ્રક્ષેપ ગતિ બે સ્વતંત્ર ગતિઓ છે. y અને x ને તમે અલગ અલગ લઈ શકો. અત્યારે મારે ખાલી y ની જ વાત થાય છે. 0 વાગે જમીનથી h જેટલી ઊંચાઈએ હતો, ત્રીજી સેકન્ડે પણ જમીનથી h જેટલી ઊંચાઈએ છે. એટલે આપણે ખાલી અત્યારે y ની જ વાત કરી છે, x વિશે કાંઈ ડિસ્કશન નથી કરવાનું. એટલે એમાં પણ y બરાબર h. તો પાછું આ સૂત્ર y બરાબર v0yt માઇનસ હાફ gt સ્ક્વેર, y ની બદલે h v0y, પણ અત્યારે આ ત્રીજી માઇનસ હાફ g 3 નો સ્ક્વેર એટલે h બરાબર શું થાય? v3v0y માઇનસ 9g/2 થશે કે નહીં? અને આ બે હાઈટ તો સેમ છે. y બરાબર આપણે અહીંયા શું મૂકવાનું છે? h. અને આ બે હાઈટ તો સેમ છે, તો બસ બેની કમ્પેરિઝન કરો. અથવા તો આ h ની કિંમત અહીંયા મૂકી દો, એટલે આ કિંમત જો હું અહીંયા મૂકો એટલે શું થાય? v0y માઇનસ g/2 બરાબર 3v0y માઇનસ 9g/2. આ પદ આ બાજુ આવે એટલે પ્લસ થાય 9g/2 માઇનસ g/2. આ પદ આ બાજુ એટલે માઇનસ થાય 3v0y માઇનસ v0y. સમજાય છે કે નહીં? છેદ સરખા એટલે ડાયરેક્ટ અંશની બાદબાકી. 9g માંથી 1g જાય એટલે 8g/2. સામે 3 માંથી 1 જાય એટલે 2v0y. સમજાય છે કે નહીં? ચાલો 8
આ 2 નીચે આવે એટલે 2 દૂન 4, 8 ભાગ્યા 4 એટલે 2, એટલે v0y બરાબર 2g અને g બરાબર 10 એટલે 2 ગુણ્યા 10, એટલે પ્રારંભિક દિશાનો g એનો y દિશાનો વેગ હશે ને એ કેટલો હશે? 20 મીટર પર સેકન્ડ. કેટલો હશે? 20 મીટર પર સેકન્ડ. મારે શું ગોતવાનું છે બચ્ચા પાલટી? એની મેક્સિમમ હાઈટ કેટલી? શું ગોતવાનું છે? એની મેક્સિમમ હાઈટ. તો h max બરાબર શું થશે? v0 સ્ક્વેર ના છેદમાં 2g. સિમ્પલ. શું થશે? v0 સ્ક્વેર y, કારણ કે સૂત્ર શું હતું? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g, અને v0 સાઇન થીટા 0 એટલે y દિશાનું પ્રારંભિક વેગ કહેવાય, પણ એનો વર્ગ. ધેરફોર h max બરાબર v0y તો મને મળી ગયો 20, એટલે 20 ગુણ્યા 20 ના છેદમાં 2 ગુણ્યા g એટલે 10, એટલે 20 મીટર. એની મેક્સિમમ હાઈટ મળી ગઈ. શું મળી ગઈ? મેક્સિમમ હાઈટ. હવે એક વધારાનું, આ બે બિંદુ કેટલી ઊંચાઈ આવેલા છે આના ઉપરથી મળી જાય. મળે કે નહીં? આ બે બિંદુ કેટલી ઊંચાઈ આવેલા છે આ એના ઉપરથી મળે. એ અને બી ની હાઈટ, એ અને બી ની ઊંચાઈ. ચાલો શું થશે? ટી બરાબર √8h - h ના છેદમાં g, એટલે ટી સ્ક્વેર બરાબર 8h - 8h ના છેદમાં g. આવું થશે. ચાલો તો હવે આપણે શું કરવાનું છે? ટી એટલે શું? એ થી બી નો સમય. તો એ બિંદુ એ પહેલી સેકન્ડે હતો, બી બિંદુ એ ત્રીજી સેકન્ડે, એટલે 2 આવે. તો અહીંયા શું આવશે? 2 સ્ક્વેર 8, h એટલે કેટલું? 20 - 8h ના છેદમાં g. g અહીંયા ગુણાકારમાં જવા દો. બરાબર g એટલે 10, 10 ગુણ્યા 4 એટલે 40, એના બરાબર 20 ગુણ્યા 8, 20 ગુણ્યા 8, 20 ગુણ્યા 8 દૂને 16, 160 -8h, 8h આ બાજુ આવે એટલે પ્લસ 8h, 160 -40 એટલે કેટલું આવે? 120. તો h બરાબર 120/8. કેટલું આવશે? 8h બરાબર એટલે 120 8 15 6 90, 15 મીટર જવાબ આવે. કેટલો જવાબ આવશે આવડો? આ 15 મીટર. રેડી? એટલે એ અને બી કેટલી હાઈટે આવેલા હશે? 15 મીટરે. આ તો અમારી રીતે આપ્યું છે, પણ બચ્ચા પાર્ટી તમને શું કરશે? બને ત્યાં સુધી આમાં h max ગોતવાનો કીધો તો, પણ સરળતા ખાતર તમને સ્મોલ h આપી દે, ડાયરેક્ટ આમાં કિંમત મૂકો આની એટલે h મળી જશે. બરોબર? ચાલો આ એક બિલ્ડિંગ છે. હવે જમીન ઉપરથી એક છોકરો એક પથ્થરને બિલ્ડિંગ તરફ ઘા કરે છે, અને માની લ્યો બિલ્ડિંગમાં અહીંયા
એક બારી આવેલી છે. શું આવેલી છે? એક બારી. તો હવે એ છોકરો નું નિશાન એટલું બધું પરફેક્ટ છે ને કે એને છે ને અહીંથી એક પદાર્થને શું કર્યો? પ્રક્ષિપ્ત કર્યો. તો એ પદાર્થ છે ને પથ્થર અથવા બોલ આ બિલ્ડિંગને આ બારીમાંથી એન્ટર થયો અને સામેની બીજી બારીમાંથી એન્ટર થઈને જમીન ઉપર પડે છે. બરોબર. ચાલો તો હવે આપણે કીધું શું છે? એક છોકરો ઇમારતથી 78.4 મીટર દૂર ઊભો છે. ચાલો, એટલે આ બિલ્ડિંગ અને આ છોકરા વચ્ચેનું આવડું આ જે અંતર છે ને 78.4 મીટર છે. બરોબર. અને બોલ આટલી મેક્સિમમ હાઈટે ગયો. બરોબર. ચાલો પછી શું કીધું? અને તે બોલ ફેંકે છે. લખજો રકમ. એક છોકરો ઇમારતથી 78.4 મીટર દૂર ઊભો છે અને તે બોલ ફેંકે છે અને તે બોલ જમીનથી 39.2 મીટર મહત્તમ ઊંચાઈએ રહેલી બારીમાંથી પ્રવેશે છે. અને તે બોલ 39.2 મીટર ઊંચાઈએ રહેલી બારીમાંથી પ્રવેશે છે. તો બોલની પ્રક્ષિપ્ત ઝડપ કેટલી હશે? એટલે બોલને તમે કેટલાના વેગથી ઘા કર્યો હશે? અને આ જે બારી જે છે ને અહીંયા વિન્ડો એ કેટલી હાઈટે આવેલી છે? બચ્ચા પલટી 39.2 મીટર. કેટલી હાઈટે આવેલી છે? 39.2 મીટર. ચાલો હવે શું થશે? એટલી એક વસ્તુ યાદ રાખવાની કે જનરલી શું થશે કે ભાઈ મેક્સિમમ હાઈટેથી આ દિશામાં જેટલું અંતર કાપ્યું હોય ને આ દિશામાં એટલું જ અંતર કાપ્યું હોય. મોટાભાગના કેસમાં બચાવડી શું થશે? બે બાજુ કાપેલું અંતર કેવું હશે? સરખું હોય. એચ મેક્સે જવા માટે એક્સ દિશામાં એને કાપેલું અંતર 78.4 છે. તો આ બાજુ પણ એને કેટલું અંતર કાપ્યું હોય? 78.4 મીટર જ અંતર કાપ્યું હોય. આ યાદ રાખવાનું. શું થશે કે ભાઈ કોઈ પણ પદાર્થને તમે શું કરો? પ્રક્ષિપ્ત કરો. શું કરો તમે? કોઈ પણ પદાર્થ હોય ને તમે જ્યારે પ્રક્ષિપ્ત કહો છો ને ત્યારે મેક્સિમમ હાઈટેથી ડાબી બાજુ કાપેલું અંતર અને જમણી બાજુ કાપેલું અંતર મોટે ભાગે કેવું હોય? સરખું છે. જ્યારે તમને કંઈ કન્ડિશન આપે ત્યારે અલગ અલગ લેવાના, પણ જ્યારે કંઈ કન્ડિશન ન આપે ને તો મેક્સિમમ હાઈટેથી ડાબી બાજુ સમક્ષિતિજનું અંતર, જમણી બાજુનું સમક્ષિતિજ અંતર બી કેવા લેવાના? સરખા લેવાના. ઓકે. ચાલો તો આ બાજુનું 78.4 છે, આ બાજુનું 78.4 થશે. હવે મને શું કીધું છે કે પ્રોજેક્શન વેલોસિટી એટલે કે V0 ના જેટલા વેગથી ઘા કર્યું કેટલું હશે? ચાલો તો હવે h max બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. બરોબર. હવે જો છોકરા, મારા પાસે આ ફોર્મ્યુલામાં h max રેડી છે કે ભાઈ બોલ જે છે કેટલી મહત્તમ ઊંચાઈ ગયો છે? 39.2. એટલે આ 39.2 એના બરાબર V0 મને ખબર નથી, એંગલ ઓફ પ્રોજેક્શન મને ખબર નથી. જી આપણે લેવું હોય તો 10 લઈ શકીએ, પણ આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. ચાલો પછી રેન્જ, અવધિ. તો અવધિ કેટલી થશે? આવડું આ ટોટલ થશે કે નહીં? R. બરોબર. R બરાબર શું થશે? 78.4 વત્તા 78.4. અને ચાલો તો રેન્જ તમારે જે જોતી હોય છોકરાઓ એ રેન્જ મળી જશે. શું થશે રેન્જ? R બરાબર V0 સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g. ચાલો એટલે R બરાબર શું આવશે? આ બેનો સરવાળો એટલે 2 ગુણ્યા
78.4 એના બરાબર V0² ભગવાન જાણે એને ગુણ્યા sin 2 થીટા એટલે શું લખાય 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0 ના છેદમાં g થાય કે નહીં આટલું. ચાલો હવે સમીકરણ 2 સમીકરણ 1 અને 2 નો તમે ગુણોત્તર લ્યો તો શું થાય 1/2 ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ એટલે 39.2 ના છેદમાં 2 ગુણ્યા 78.4 થાય કે નહીં બરોબર. પછી જમણી બાજુના છેદમાં જમણી બાજુ એટલે શું થશે જો જમણી બાજુ શું છે V0² sin² થીટા 0 ના છેદમાં 2g. હવે એના છેદમાં આ આવે હવે એના છેદમાં આ આવશે એટલે છેદનો છેદંશમાં વયો જશે એટલે ગુણ્યા g છેદનો છેદંશમાં અને આ V0² ઇન્ટુ 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0 સમજાય છે કે નહીં. હવે 39.2 થાય શું થાય 39.2 થાય એટલે અહીંયા શું આવે 1/4 પછી V0² g એક સાઇન કેન્સલ સાઇનના છેદમાં cos એટલે tan 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 1/4 tan થીટા 0 બરોબર. તો બે બાજુ છેદમાં 4 4 છે એટલે ઉડી ગયા તો tan થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 1. શું આવે tan થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 1. therefore theta 0 is equal to 45 degree. એંગલ ઓફ પ્રોજેક્શન મળી ગયો અને મારે તો શું ગોતવાનું છે V0². બસ મૂકી દો કિંમત. therefore એક પરથી શું થશે એક પરથી બોલો જોઈ V0² બરાબર 2g h max ના છેદમાં sin² થીટા 0 એટલે શું થાય V0² બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા h max એટલે 39.2 ના છેદમાં sin² 45 અને sin 45 એટલે 1/√2 પણ એનો વર્ગ એટલે 20 ગુણ્યા 39.2 ના છેદમાં 1/√2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 2 છેદનો છેદંશમાં એટલે 40 ગુણ્યા 39.2 કોના બરાબર V0² બરાબર કોના બરાબર V0² બરાબર બરોબર. હવે આ બેનો ગુણાકાર કરી અને તમે વર્ગમૂળ કાઢો એટલે એ જવાબ આવશે નિયર અબાઉટ 40. શું આવશે નિયર અબાઉટ 40. ઓકે ચાલો. શું કામ ને નિયર અબાઉટ 40 આવે કારણ કે 39.2 ને તમે નિયર અબાઉટ 40 લઈ લ્યો બરોબર તો શું થાય 40 ગુણ્યા 40 એટલે 1600 થાય 1600 નું વર્ગમૂળ પાછું 40 થવાનું છે બરોબર. સમજાણું આ રીતના છે. હજી મારે તમને આમાં 2 થી 3 ટાઈપની ફોર્મ્યુલા કરાવવાની છે. આપણે સોમવારના લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આટલું રાખી. સોમવારની એક્ઝામમાં પ્રક્ષેપ ગતિ હશે બાળકો બરોબર. ચાલો એક્ઝામમાં આવશે પ્રોજેક્ટાઇલ મોશન. ઓકે ચલો બાય બાય ટેક કેર સી યુ. ધ્યાન રાખજો સરખું રિવિઝન કરજો. અને થોડુંક અઘરું છે પણ આટલું બધું ડીપમાં બહુ ઝાઝું કરાયું. નીટવાળી બચ્ચા પાર્ટી માટે ખાલી ટેક્સ્ટબુક વ્યવસ્થિત કરી લ્યો. પહેલો લેક્ચર બીજો લેક્ચર અને ત્રીજો અને ચોથો લેક્ચર આ 4 લેક્ચરનું થઈ જાય એટલે લગભગ વાંધો ના આવે બરોબર. 99% તમારા નીટમાં પ્રોજેક્ટાઇલ મોશનના MCQ સોલ્વ થઈ જાય. પણ આપણે તો એ ગ્રુપવાળા છોકરાઓ હશે તમે સમજો તો વધુ સારું નીટવાળા બાળકો બરોબર. ચાલો બાય બાય ટેક કેર સી યુ. ધ્યાન રાખજો.